ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ આ યુનિટનું આપણે આજે રિવિઝન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથીમાં આવતી બધી જ એક્સરસાઇઝનું રિવિઝન આજે આપણે કરીશું. ઓકે, આ યુનિટની અંદર વિદ્યાર્થી મિત્રો જે કાર્ડ જે છે, ઓકે, જે ટેન્સનો ઉપયોગ થયો છે એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળનો ઉપયોગ આ યુનિટની અંદર કરવામાં આવેલો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદ જે છે એ ક્રિયાપદના ભૂતકાળનું રૂપનો ઉપયોગ થાય છે. ઓકે, એક્સરસાઇઝ નંબર 1 જે આપવામાં આવેલી છે એ છે પાઠના આધારે ખાલી જગ્યા પૂરો. હવે કયો પાઠ? તો હેલ્પ વુલ્ફ. આ એક પાઠ આપણે એક ચિત્ર જે વાર્તા જે છે એ વાર્તા આપણે જોઈ ગયા, અ શેફર્ડ બોયવાળી વાર્તા. ઓકે, તો એના આધારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. પહેલા નંબરની ખાલી જગ્યા છે અ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. તો અહીંયા વેન્ટ આવશે. ઓકે, વેન નહીં આવે. ગોનું પાસ્ટ ફોર્મ થશે વેન્ટ. પીપલ ઓફ ધ વિલેજ કમ્સ આવશે કે કેમ આવશે? તો કેમ આવશે. પીપલ ઓફ ધ વિલેજ કેમ ધેર. મેં પહેલાં પણ વાત કરી કે આ યુનિટની અંદર પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયો છે. ઓકે, ધ ખાલી ગયા વેન્ટ બેક ટુ ધેર વર્ક્સ. તો અહીંયા વિલેજર્સ આવશે. બટ ધ ખાલી ગયા ક્રાઇડ વુલ્ફ. ઓકે, તો અહીંયા આવશે શેફર્ડ બોય. આઈ ખાલી ગયા ઇટ વોઝ અ ગ્રેટ જોક. ઓકે, આઈ અહીંયા થોટ આવશે. THOUGHT નહીં આવે, થોટ. ઓકે, THOUGHT. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. ઓકે, ડીડ નોટ કેમ નહીં આવે, કમ આવશે, કેમ કે ડીડ નોટનો ઉપયોગ આગળ થઈ ગયો છે. ઓકે, હી ખાલી ગયા ધ વિલેજર્સ રિક્વેસ્ટેડ આવશે. ધ બોય ખાલી ગયા હિઝ શીપ. તો લોસ્ટ આવશે. હી વોઝ હિઝ ફ્લોક ઓફ શીપ. ઓકે, ધ બોય ખાલી ગયા ટુ ધ વિલેજ. ધ બોય રેન ટુ ધ વિલેજ. હી વોઝ ખાલી ગયા ઇન ધ આફ્ટરનૂન બોર્ડ. BORED બોર્ડ. ઓકે, સમ ખાલી ગયા રિયલી કેમ. સમ wolves. ઓકે, સમ wolves. Number 13, the people in the village heard his shouts. The shepherd boy laughed. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠના આધારે ખાલી જગ્યા આવે છે એક્સરસાઇઝ નંબર 1ની અંદર. હવે જો રામુ ઇઝ પીકિંગ મેંગોઝ. રામુ ઇઝ પીકિંગ મેંગોઝ. રામુ કેરીઓ તોડી રહ્યો છે. ઇઝ પીકિંગ, પીક એટલે તોડવું, અને ઇઝ પીકિંગ એટલે જે ક્રિયા જે છે રામુની કેરીઓ તોડવાની એ ક્રિયા ચાલુ છે. ઓકે, અને જ્યારે ક્રિયા ચાલુ હોય અને ત્યારે તમે સેન્ટન્સીસ બોલો ત્યારે એ સેન્ટન્સ એ ચાલુ વર્તમાન કાળમાં આવે છે. ઓકે, તો અહીંયા જુઓ, બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળની વાક્યરચના તમે શીખી ગયા છો. ઓકે, હવે જો એની વાક્યરચનામાં એમ ઇઝ આર એક્શન વર્ડ. ઓકે, ત્યાર પછી એનું આઈએનજીનું રૂપ. ઓકે, પ્લસ બીજા વર્ડ, અધર વર્ડ્સ. ઓકે, જેવા કે અહીંયા નામ જે છે એ રામુ છે. ઓકે, એક્શન વર્ડ છે પીક, PICK પીક. ઓકે, અહીંયા રામુની કેરીઓ તોડવાની ઓકે જે ક્રિયા જે છે ચાલુ છે, તો અહીંયા ઇઝ પીકિંગ આવશે. પીકનું આઈએનજીનું રૂપ થશે પીકિંગ, PICK ING. અને રામુ છે તો રામુની સાથે ઇઝનો ઉપયોગ થશે. રામુ ઇઝ પીકિંગ મેંગોઝ. ઓકે, બીજા એક્ઝામ્પલ્સ જુઓ. આઈ એમ ઇટિંગ એન એપલ. આઈની સાથે એમનો ઉપયોગ થશે અને ઈટનું આઈએનજીનું રૂપ થશે ઇટિંગ. આઈ એમ ઇટિંગ એન એપલ. યુ આર ડ્રિંકિંગ ટી. યુની સાથે આરનો ઉપયોગ થશે અને ડ્રિંકનું થશે ડ્રિંકિંગ. યુ આર ડ્રિંકિંગ ટી. રામ ઇઝ મેકિંગ અ કાઇટ. મેકનું આઈએનજીનું રૂપ થશે મેકિંગ. અહીંયા MAKE આવે છે એ નીકળી જશે અને ત્યાર પછી તેનું આઈએનજીનું રૂપ મૂકાશે. ઓકે, રામ ઇઝ મેકિંગ અ કાઇટ અને રામ છે એની સાથે ઇઝનો ઉપયોગ થશે. શોભા ઇઝ કુકિંગ. ઓકે, શોભા એની સાથે ઇઝનો ઉપયોગ થશે અને કુકનું થશે કુકિંગ. ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ. ઓકે, બિલાડી પલંગ પર સૂતી છે. ઓકે, ધ કેટની સાથે ઇઝનો ઉપયોગ થશે અને સ્લીપનું થશે સ્લીપિંગ ઓન ધ બેડ. ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. બોયઝ એક કરતાં વધારે બોયઝ છે. ઓકે, એના માટે ધે વાપરીએ છીએ ને તેની સાથે આરનો ઉપયોગ થાય છે. તો ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. દે આર પ્લેઇંગ ફૂટબોલ એવું પણ લખાય. ઓકે, તો અહીંયા આર અને પ્લેનું આઈએનજીનું રૂપ થશે પ્લેઇંગ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્શન વર્ડ ઓકે
જે એક્શન વર્ડ જે છે એના આઈએનજીના રૂપ તમે કેવી રીતે લખવા એ શીખી ગયા છો. ઓકે, ફરીથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ શબ્દોના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. જો નીચે મુજબના શબ્દો જે છે એને એ શબ્દોની પાછળ માત્ર આઈએનજી મૂકી દેવાથી તેનું આઈએનજી રૂપ બની જાય છે. જેવા કે સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, વોક તો વોકિંગ, જમ્પ તો જમ્પિંગ, થ્રો તો થ્રોઈંગ, કેચ તો કેચિંગ, રીડ તો રીડિંગ, ફ્લાય તો ફ્લાઇંગ. ઓકે, આ બધા શબ્દો જે છે એના શબ્દોની પાછળ માત્ર આઈએનજી મૂકવાથી તેનું આઈએનજી રૂપ બની જાય છે. પણ શબ્દના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે એવા કયા શબ્દો? તો જો એસઆઈટી સીટ હોય તો SITTING સીટિંગ થશે. સ્કીપ હોય તો SKIPPING, હોપ હોય તો HOPPING હોપિંગ. ઓકે, રન તો RUNNING રનિંગ, ક્લેપ તો CLAPPING ક્લેપિંગ, બેટ તો BATTING બેટિંગ, પુટ તો PUTTING પુટિંગ, કટ તો CUTTING કટિંગ. ઓકે, તો અહીંયા સીટ, સ્કીપ, હોપ, રન, ક્લેપ, બેટ, પુટ અથવા તો કટ શબ્દ આવે તો એનો લાસ્ટ મૂળાક્ષર જે છે એ બેવડાય છે અને ત્યાર પછી તેનું આઈએનજીનું રૂપ મુકાય છે. હવે અમુક શબ્દ એવા છે કે જેનો લાસ્ટ જે એક્શન વર્ડ જે છે એને લાસ્ટમાં જો ઈ આવતો હોય તો ઈ કાઢીને પછી આઈએનજીનું રૂપ મુકાય છે. એવા કયા શબ્દો છે? તો DANCE ડાન્સ, તો એનો ઈ કાઢીને આઈએનજીનું રૂપ મુકાશે ડાન્સિંગ. રાઇટ તો ઈ કાઢીને રાઇટિંગ. ક્લોઝ તો ઈ નીકળી જશે ને આઈએનજીનું રૂપમાં ક્લોઝિંગ લખાશે આ રીતે. રાઇડ તો RIDING રાઇડિંગ. ગીવ તો GIVING ગિવિંગ. ટેક તો TAKING ટેકિંગ. ઓકે, હવે જોઈશું એક્સરસાઇઝ નંબર 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, અને જે ક્રિયાપદ આપવામાં આવેલું છે કૌંસની અંદર એ કૌંસમાં આપેલા ક્રિયાપદના ચાલુ વર્તમાનકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો મેં તમને કહ્યું એમ જ્યારે પણ ચાલુ વર્તમાનકાળનું વાક્ય લખો ત્યારે જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદને આઈએનજીનું રૂપ મૂકવામાં આવે છે અને તેની સાથે સાથે ટુ બી ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો કે જેને આપણે હેલ્પિંગ વર્ડ્સ કહીએ છીએ ઇઝ, એમ કે આરનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા જુઓ આઈ તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. ઓકે, અહીંયા લર્ન શબ્દ છે તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. યુ અહીંયા રીડ શબ્દ આપવામાં આવ્યો છે તો યુ આર રીડિંગ અ બુક. હી ખાલી જગ્યા તો અહીંયા રન છે તો હી ઇઝ રનિંગ. ઓકે, ત્યાર પછી સી ઇઝ ડાન્સિંગ. અહીંયા સીટ આપવામાં આવેલું છે નંબર 5માં. ધ કેટ ખાલી જગ્યા ઓન ધ ટેબલ, ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. ધીઝ મેન ખાલી જગ્યા તો ટોક શબ્દ છે તો આર ટોકિંગ આવશે. ધ લાયન્સ આર રોરિંગ. પૂજા ઇઝ ક્લેપિંગ. ધ માઉસ ઇઝ કટિંગ ધ નેટ. આઈ એમ ગોઈંગ હોમ. Dave is flying a kite. You are selling balloons. The children are writing. The postman is giving letters. The women are washing clothes. Yash is batting. I am hoping. The farmers are resting. Kiran is drawing a picture. The potters are making pots. ઓકે, તો અહીંયા જે પણ કૌંસમાં જે ક્રિયાપદ આપવામાં આવેલા છે એ ક્રિયાપદના આઈએનજીના રૂપ અને તેની સાથે તેની પહેલાં ઇઝ, એમ કે આરનો ઉપયોગ કરીને અહીંયા આપણે ખાલી જગ્યા પૂરી. ઓકે, ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજી લો કે કયા નાઉન કે પ્રોનાઉનની સાથે ટુ બીના કયા ક્રિયાપદ કયા રૂપનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોય, આઈની સાથે એમ. ઓકે, આઈનું બહુવચનનું રૂપ થાય છે વી, એની સાથે આરનો ઉપયોગ થાય છે. યુ, ઓકે, યુ એ છે સેકન્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, એની સાથે પણ યુનો આરનો ઉપયોગ થાય છે અને સેકન્ડ પર્સન પ્લુરલમાં પણ યુ આવે તો એની સાથે પણ આરનો ઉપયોગ થાય છે. ઓકે, ખાસ હી, સી અને ઇટ આ છે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન. ઓકે, એની સાથે ઇઝનો ઉપયોગ થાય છે. ઓકે, અને આ ત્રીજો પુરુષ એકવચન છે એના બહુવચનનું રૂપ જે છે ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ એ છે દે. ઓકે, તો દે આવે તેની સાથે આરનો ઉપયોગ થાય છે. ઓકે, અને ત્યાર પછી જે પણ ક્રિયાપદ છે એનું આઈએનજીનું રૂપ લખાય છે. ઓકે, હવે જો રામુ પીક મેંગોઝ. પીકડ. ઓકે, રામુ પીકડ મેંગોઝ. ઓકે, રામુએ કેરીઓ તોડી. રામુની કેરીઓ તોડવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પહેલાં શું હતી? એની કેરીઓ તોડવાની ક્રિયા ચાલુ હતી. ઓકે, એટલે આપણે લખ્યું રામુ ઇઝ પીકિંગ મેંગોઝ.
અહીંયા એની કેરીઓ તોડવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે અહીંયા શું કહેવાય છે? સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, પૂર્ણ ભૂતકાળ. ઓકે, સાદો ભૂતકાળ. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળની અંદર જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદને ઈડી પ્રત્યે લાગે અથવા તો ડી પ્રત્યે લાગવાથી એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાઈ જાય છે. ક્રિયાપદોના ભૂતકાળોના રૂપનો ઉપયોગ અહીંયા થાય છે. ઓકે, અહીંયા જો જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે તે દર્શાવવા માટે સાદા ભૂતકાળની વાક્યરચના આ મુજબ છે. વાક્યરચનામાં જો એક્શન વર્ડ પ્લસ ઈડી, જે કે પીક શબ્દ છે એક્શન વર્ડ, તો ઈડી પ્રત્યે લાગવાથી પીકડ થઈ જશે. રામુ પીક મેંગોઝ. ઓકે, બીજા એક્ઝામ્પલ જુઓ. રામ ઇઝ પ્લેઇંગ ચેસ. આવું વાક્ય છે. હવે આવું વાક્યને તમને એવું કહેવું હોય કે એને ભૂતકાળની અંદર ફેરવો. ઓકે, સાદા ભૂતકાળની અંદર આ વાક્યને ફેરવો. ઓકે, આ વાક્ય છે ચાલુ વર્તમાનકાળ. હવે આ વાક્યને સાદા ભૂતકાળની અંદર ફેરવો તો ઇઝ પ્લેઇંગ છે. ઓકે, રામ ઇઝ પ્લેઇંગ, તો પ્લેઇંગ, પ્લે મૂળ ક્રિયાપદ પ્લે છે, તો એનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ. ઓકે, તો ઇઝ પ્લેઇંગની જગ્યાએ તમારે પ્લેડ લખવાનું છે. રામ પ્લેડ ચેસ. ઓકે, ધ ગર્લ્સ આર ક્લીનિંગ ધ રૂમ. ઓકે, આર ક્લીનિંગ મૂળ ક્રિયાપદ છે ક્લીન. ઓકે, તો અહીંયા ધ ગર્લ્સ શું આવશે? આર ક્લીનિંગની જગ્યા આવશે ધ ગર્લ્સ ક્લીન ધ રૂમ. CLEANED. ઓકે, ક્લીન થઈ જશે. ઓકે, આર ક્લીનિંગની જગ્યાએ ક્લીન શબ્દ થઈ જશે. ઓકે, એ ભૂતકાળનું રૂપ તેનું આ રીતનું લખાશે. ધ ગર્લ્સ ક્લીન ધ રૂમ. છોકરીએ ઓરડો સાફ કર્યો. ઓકે, હવે ક્રિયાપદોના ભૂતકાળના રૂપ કઈ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો? ખાસ તમારે આ ભૂતકાળના રૂપો દરેક ક્રિયાપદોના મોઢે કરી દેવાના છે. ઓકે, મોટાભાગે જે ક્રિયાપદો જે છે એને ઈડી પ્રત્યે કે ડી પ્રત્યે લાગવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. એવા કયા ક્રિયાપદો? તો વોક, જમ્પડ, પીકડ. ઓકે, પીક તો પીકડ, ક્લીન તો ક્લીન, તો ક્લીન, પુશ તો પુશ્ડ, પુલ તો પુલ્ડ, ઓપન તો ઓપન્ડ, શાઉટ તો શાઉટેડ, લુક તો લુકડ, વોચ તો વોચડ, ક્લોઝ તો ક્લોઝડ, ડાન્સ તો ડાન્સ્ડ, લવ તો લવડ, લાઇક તો લાઇક. ઓકે, કે જે ક્રિયાપદના અંતે ઈ આવતો હોય એવા મોટાભાગના ક્રિયાપદને પાછળ માત્ર ડી પ્રત્યે લાગે છે, અને જે બીજા ક્રિયાપદો જોયા કે જેમાં ઈડી પ્રત્યે લાગે છે એ ક્રિયાપદો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે. ઓકે, વોચ સુધીના કે જેમાં ઈડી પ્રત્યે લાગવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. હવે અમુક ક્રિયાપદો એવા પણ છે કે જેનો લાસ્ટ મૂળાક્ષર બેવડાય છે અને ત્યાર પછી ઈડી પ્રત્યે લાગે છે, જે કે સ્ટોપ તો STOPPED, હોપ તો HOPPED, સ્કીપ તો SKIPPED, બેટ તો BATTED, ક્લેપ તો CLAPPED. હવે અમુક એવા પણ રૂપો છે ભૂતકાળના કે જે અનિયમિત રૂપો તરીકે ઓળખાય છે, જેવા કે ગોનું થાય છે વેન્ટ, કમનું થાય કેમ, ટેકનું થાય ટૂક, ગીવનું થાય ગેવ, સીટનું થાય સેટ, સ્ટેન્ડનું થાય સ્ટૂડ, થ્રોનું થાય થ્રીવ, કેચનું થાય કોટ, રાઇટનું થાય રોટ, રીડનું થાય રેડ, ડ્રોનું થાય ડ્રીવ, ફ્લાયનું થાય ફ્લ્યુ. ઓકે, મેકનું થાય મેડ, ઇટનું થાય એટ, ડ્રિંકનું થાય ડ્રેન્ક, સ્લીપનું થાય સ્લેપ્ટ, ફોલનું થાય ફેલ, રનનું થાય રેન, સેલનું થાય સોલ્ડ, બાયનું થાય બોટ, હિયરનું થાય હર્ડ, ફીડનું થાય ફેડ, સીનું થાય સો, રાઇડનું થાય રોડ, સેનું થાય સેડ, સિંગનું થાય સેંગ અને ડ્રાઈવનું થાય ડ્રો. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 3 ની અંદર જે પણ ક્રિયાપદો આપવામાં આવેલા છે એના ભૂતકાળના રૂપ લખવાના છે. વોક તો વોક WALKED, ટોક તો TALKED, જમ્પ તો JUMPED, ક્લોઝ તો CLOSED, ડાન્સ તો DANCED, ક્લેપ તો CLAPPED, બેટ તો BATTED, સ્કીપ તો SKIPPED, શાઉટ તો SHOUTED, વોચ WATCHED, લાઇક LIKED, હિયર તો HERD હર્ડ, ઈટ તો ATE ઈટ, સિંગ તો SANG સેંગ, કમ તો KAME કમ, રન તો RAN રન, સીટ તો SAT સેટ, સેલ તો SOLD સોલ્ડ. ઓકે, અને ડાન્સ તો DANCED ડાન્સ, અને સ્ટોપ STOPPED સ્ટોપ. ઓકે, તો આ ક્રિયાપદો જે છે એના ભૂતકાળના રૂપો આ રીતે થાય છે.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયાપદો જે છે એ ક્રિયાપદોના ભૂતકાળના રૂપનો ઉપયોગ કરીને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો અહીંયા જે પણ ક્રિયાપદો જે છે ક્રિયાપદોના ભૂતકાળના રૂપોનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ક્રિયાપદોના મૂળ રૂપ આપવામાં આવેલા છે. ઓકે, એટલે કે પ્રેઝન્ટ ફોર્મ આપવામાં આવેલા છે. ક્રિયાપદોના મૂળ 3 ફોર્મ છે. ઓકે, એક તો મૂળ ફોર્મ એટલે કે મેઇન ફોર્મ, ક્રિયાપદનું મેઇન ફોર્મ, એનું પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 5ની અંદર શીખવાનું નથી. ઓકે, માત્ર 2 જ રૂપ શીખવાના છે, એક તો મૂળ ફોર્મ અને તેનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા વિદ્યાર્થી ભૂતકાળના રૂપ વડે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો સોનલ ખાલી જગ્યા હોમ, કમનું થશે કેમ. અનિલ ખાલી જગ્યા લાસ્ટ, બેટનું થશે બેટેડ. ધ મંકી ખાલી જગ્યા બનાનાઝ, ઈટનું થશે એટ. ધ વુમન ખાલી જગ્યા ક્લોઝ, તો વોશનું થશે વોશ્ડ. મધર ખાલી જગ્યા ફૂડ, કુકનું થશે કુકડ. ધ ડોગ ખાલી જગ્યા આફ્ટર ધ કેટ, રનનું થશે રેન. દીપા ખાલી જગ્યા ધ ડોર, ક્લોઝનું થશે ક્લોઝડ. સાહિલ ખાલી જગ્યા ધ કાર, પુશનું થશે પુશ્ડ. રામુ ખાલી જગ્યા ટોયઝ, સેલનું થશે સોલ્ડ. કિરણ ખાલી જગ્યા મિલ્ક, ડ્રિંકનું થશે ડ્રેન્ક. ધ ગર્લ્સ ખાલી જગ્યા અ સોંગ, સિંગનું થશે સેંગ. ધ બોયઝ ખાલી જગ્યા ધ બોલ, થ્રોનું થશે થ્રુ. કિંજલ ખાલી જગ્યા ધ વિન્ડો, ઓપનનું થશે ઓપનેડ. ફાધર ખાલી જગ્યા ટુ ધ ઓફિસ, ગોનું થશે વેન્ટ. આઈ ખાલી જગ્યા અ લેટર, રાઇટનું થશે રોટ. ફરીડા ખાલી જગ્યા ધ ફ્લાવર, સ્પીકનું થશે પિકડ. ધ પોલીસમેન ખાલી જગ્યા ધ થીપ, કેચનું થશે કોટ. ધીસ મેન ખાલી જગ્યા ધ કેપ્સ, ટેકનું થશે ટૂક. ઉમંગ ખાલી જગ્યા અ લાયન, તો સીનું થશે સો. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ, સીટનું થશે સેટ. ઓકે, ફાધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, વોકનું થશે વોકડ. હેતલ ખાલી જગ્યા મી હર પેન, ગીવનું થશે ગેવ. રામુ ખાલી જગ્યા ધ બસ, તો ડ્રાઈવનું થશે ડ્રોવ. ધ પોલીસમેન ખાલી જગ્યા ધ ટ્રક, તો સ્ટોપ, નહીં સ્ટોપનું થશે સ્ટોપડ. ઓકે, મહેશ ખાલી જગ્યા ઇન અ લાઇન, સ્ટેન્ડનું થશે સ્ટૂડ. નીલ ખાલી જગ્યા ઓન ધ સ્ટેજ, ડાન્સનું થશે ડાન્સ. કિરીટ ખાલી જગ્યા અ પેપર ડોલ, મેકનું થશે મેડ. ઓકે, ત્યાર પછી ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા દેર હેન્ડ્સ, ક્લેપનું થશે ક્લેપ્ડ. ચુન્ની એન્ડ મુન્ની ખાલી જગ્યા ઈચ અધર્સ, લવનું થશે લવડ. ધ કેટ ખાલી જગ્યા ઓન ધ સોફા, સ્લીપનું થશે સ્લેપ્ડ. હમીદ ખાલી જગ્યા હિઝ બાઇસિકલ, રાઇડનું થશે રોડ. કમલા ખાલી જગ્યા ધ ચિકન્સ, ફીડનું થશે ફેડ. ધ ગર્લ્સ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, સ્કીપનું થશે સ્કીપ્ડ. કેતન ખાલી જગ્યા ધ ચેર, પુલનું થશે પુલ્ડ. ઓકે, મધર ખાલી જગ્યા રંગોલી, ડ્રોનું થશે ડ્ર્યુ. સુષ્મા ખાલી જગ્યા ડાઉન, ફોલનું થશે ફેલ. ધ વિલેજર્સ ખાલી જગ્યા ધ સાઉટ્સ, તો હિયરનું થશે હર્ડ. આઈ ખાલી જગ્યા સમ ફ્રૂટ્સ, બાયનું થશે બોટ. ઓકે, ધ બોયઝ ખાલી જગ્યા કાઇટ્સ, ઓકે, ફ્લાયનું થશે ફ્લ્યુ. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો જે પણ ક્રિયાપદોના છે એ ક્રિયાપદોના ભૂતકાળના રૂપ અહીંયા ખાલી જગ્યાની અંદર લખવાના હતા. ઓકે, આ છે એક્સરસાઇઝ નંબર 4. હવે જોઈશે એક્સરસાઇઝ નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો બનાવી વાક્યો લખો. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ તરીકે રાજ ઇઝ વોચિંગ ટીવી, ઇઝ વોચિંગ ટીવી, તો અહીંયા ચાલુ વર્તમાન કાળનું વાક્ય આપવામાં આવેલું છે. હવે આ વાક્યને સાદા ભૂતકાળમાં પહેરવાનું છે. તો ઇઝ વોચિંગની જગ્યાએ વોચનું ભૂતકાળનું રૂપ થશે WATCHED. ઓકે, રાજ વોચ ટીવી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળની અંદર પહેરવાના છે. ઓકે, રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો આ રીતે લખવાના છે. ઓકે, ધ વિલેજર્સ આર ગોઈંગ ટુ ધ ફેર, તો ધ વિલેજર્સ ગો મૂળ રૂપ છે. ઓકે, ગોનું થશે વેન્ટ. ધ વિલેજર્સ વેન્ટ ટુ ધ ફેર. ધ ડોગ ઇઝ જમ્પિંગ, તો એનું જશે જમ્પ. ધ ડોગ જમ્પ. આઈ એમ વિઝિટિંગ ધ ઝૂ, તો વિઝિટ મૂળ ક્રિયાપદ છે, તો એનું ભૂતકાળનું રૂપ થશે વિઝિટેડ. આઈ વિઝિટેડ ધ ઝૂ. સમીર ઇઝ બાઇંગ ટિકટ્સ. ઓકે, મૂળ ક્રિયાપદ છે બાય. ઓકે, એનું આઈએનજીનું રૂપ લખેલું છે. ઓકે, તો બાયનું થશે બોટ. સમીર બોટ ટિકટ્સ. હેત ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી, સ્લીપિંગ, તો સ્લીપ મૂળ ક્રિયાપદ છે સ્લીપ, એનું ભૂતકાળનું રૂપ થશે સ્લેપ્ટ, તો હી સ્લેપ્ટ અંડર ધ ટ્રી. ઓકે, ધ ફાર્મર ઇઝ રેસ્ટિંગ. ઓકે, ઇઝ રેસ્ટિંગની જગ્યાએ ધ ફાર્મર રેસ્ટેડ આવશે. તારક ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, શાઉટિંગ, તો શાઉટનું થશે શાઉટેડ. તારક શાઉટેડ ઇન ધ ક્લાસ. ધ બોયઝ આર રાઇડિંગ બાઇસિકલ્સ. ઓકે, રાઇડનું ભૂતકાળનું રૂપ થશે રોડ. ઓકે, તો આર રાઇડિંગની જગ્યાએ ધ બોયઝ રોડ બાઇસિકલ્સ. ઓકે, ત્યાર પછી લીના ઇઝ ફીડિંગ ધ કાઉઝ, ફીડિંગ,
ઇઝ ફીડિંગની જગ્યાએ ફીડનું ભૂતકાળનું રૂપ થશે ફેડ. લીના ફેડ ધ કાઉઝ. માલતી ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. ઇઝ સ્ટેન્ડિંગની જગ્યાએ સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ થશે સ્ટૂડ. માલતી સ્ટૂડ નિયર ધ ગેટ. ઓકે. ગીતા ઇઝ ફોલિંગ ડાઉન. ઇઝ ફોલિંગની જગ્યાએ ફોલનું ભૂતકાળનું રૂપ થશે ફેલ્ડ. ગીતા ફેલ ડાઉન. ઓકે. મિસ્ટર પંડ્યા ઇઝ ગિવિંગ મેડિસિન્સ. ગિવિંગની જગ્યાએ ગીવનું ભૂતકાળનું રૂપ થશે ગેવ. મિસ્ટર પંડ્યા ગેવ મેડિસિન્સ. ઓકે. જતીન ઇઝ રીડિંગ અ પોએમ. જતીન ઇઝ રીડિંગની જગ્યાએ રીડનું ભૂતકાળનું રૂપ થશે રેડ. આરઈએડી રેડ. જતીન રેડ અ પોએમ. ધ બોયઝ આર ક્લેપિંગ. ઓકે. આર ક્લેપિંગની જગ્યાએ ક્લેપનું ભૂતકાળનું રૂપ CLAPPED ક્લેપ. ધ બોયઝ ક્લેપ. હમીદ ઇઝ ડ્રાઇવિંગ અ બસ. ડ્રાઇવિંગની જગ્યાએ ડ્રાઇવનું ભૂતકાળનું રૂપ ડ્રોવ થશે. હમીદ ડ્રોવ અ બસ. યુ આર ટેકિંગ માય પેન. ઓકે. યુ આર ટેકિંગ માય પેન. આર ટેકિંગની જગ્યાએ ટેકનું ભૂતકાળનું રૂપ થશે ટુક. યુ ટુક માય પેન. રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. ઓકે. ઇઝ વોટરિંગ. વોટરનું ભૂતકાળનું રૂપ થશે વોટર્ડ. WATERED. રામુ વોટર ધ પ્લાન્ટ્સ. ધ મેન આર હિયરિંગ ધ સાઉન્ડ્સ. ઓકે. આર હિયરિંગની જગ્યાએ હિયરનું ભૂતકાળનું રૂપ થશે હર્ડ. ધ મેન હર્ડ ધ સાઉન્ડ્સ. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. આર સ્કીપિંગની જગ્યાએ સ્કીપનું ભૂતકાળનું રૂપ થશે સ્કીપ્ડ. ઓકે. ધ ગર્લ્સ આર સ્કીપ્ડ. પાયલ ઇઝ ઇટિંગ એન આઈસ્ક્રીમ. ઓકે. ઇઝ ઇટિંગની જગ્યાએ ઇટનું ભૂતકાળનું રૂપ થશે એટ. પાયલ એટ એન આઈસ્ક્રીમ. ઓકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન જે કરેલા શબ્દો જે છે એ શબ્દોની જગ્યાએ તેના ભૂતકાળના રૂપો લખીને આપણે અહીંયા સેન્ટેન્સીસ બનાવવાના હતા. તો આપણે આ વાક્યો જે ચાલુ વર્તમાનકાળના વાક્યો છે ને સાદા ભૂતકાળની અંદર ફેરવ્યા. હવે જો શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્યો લખો તો હોમ ધ વેન્ટ ચિલ્ડ્રન. તો અહીંયા નામ કોણ છે તો ધ ચિલ્ડ્રન વેન્ટ હોમ. આપણે આ રીતે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખવાનું છે. ઓકે. ઇઝ રઘુ મેંગોઝ પીકિંગ. ઓકે. તો રઘુ ઇઝ પીકિંગ મેંગોઝ થશે. માર્કેટ ટુ તરુણ વેન્ટ ધ. તો તરુણ વેન્ટ ટુ ધ માર્કેટ એવું સેન્ટેન્સ થશે. ઓકે. ઇઝ વોટ ડુઈંગ ગાર્ડનર ધ ક્વેશ્ચન માર્ક. ઓકે. એટલે કે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવાનું છે. ઓકે. એના માટે WH ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો વોટનો ઉપયોગ થશે શરૂઆતમાં. વોટ ઇઝ ધ ગાર્ડનર ડુઈંગ. અ પાયલ સોંગ સેંગ. ઓકે. તો પાયલ સેંગ અ સોંગ થશે. હેઝ હુ આઈસ્ક્રીમ એન. ઓકે. તો અહીંયા ક્વેશ્ચન માર્ક છે એટલે કે સેન્ટેન્સ તમારે ક્વેશ્ચનમાં બનાવવાનું છે. હુ હેઝ એન આઈસ્ક્રીમ. ઇઝ વેર પોલીસમેન ધ. ઓકે. તો અહીંયા પણ ક્વેશ્ચન માર્ક છે એટલે કે આ સેન્ટેન્સ તમારે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવાનું છે. વેર ઇઝ ધ પોલીસમેન. મિલ્ક દર્શન ડ્રેન્ક. તો દર્શન ડ્રેન્ક મિલ્ક. ઓકે. એટ ધેર ધ વુમન ફેર આર. ઓકે. અહીંયા તો ધેર આરથી વાક્યની શરૂઆત થશે. ધેર આર વુમન એટ ધ ફેર. રનિંગ ધ કેમ વિલેજર્સ. તો ધ વિલેજર્સ કેમ રનિંગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે શબ્દો જે છે એ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્યો લખવાના હતા. ઓકે. હવે જોઈશું એક્સરસાઇઝ નંબર 7. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 7ની અંદર એક વિઝિટ જૂની કરેલી છે એના ચિત્રોને આધારે અહીંયા ચિત્રોમાં કઈ એક્ટિવિટી બતાવવામાં આવેલી છે એના આધારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે આ જે ચિત્ર બેઝ જે માહિતી આપવામાં આવેલી છે જે વર્ણન આપવામાં આવેલું છે એ વર્ણનની અંદર તમારે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે. તો અહીંયા જુઓ લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા દજુ તો વિઝિટેડ આવશે. ઓકે. આઈ ખાલી જગ્યામાં માય હાઉસ તો લેફ્ટ આવશે. આઈ લેફ્ટ માય હાઉસ. આઈ ખાલી જગ્યા ધ બસ ટુ ધ જુ તો ટૂંક આવશે. આઈ ખાલી જગ્યા ફોર માય ટિકટ્સ તો પેડ આવશે. આઈ ખાલી જગ્યા ધ એલિફન્ટ્સ તો આઈ શો આવશે. આઈ ખાલી જગ્યા સમ પેનન્ટ્સ તો બોટ આવશે. આઈ ખાલી જગ્યા ધ એલિફન્ટ. ઓકે. તો ફેડ આવશે. તો અહીંયા જુઓ જે પણ એક્ટિવિટી જે પણ સેન્ટેન્સ આપવામાં આવેલું છે એ એક્ટિવિટી અહીંયા બાજુમાં આપવામાં આવેલી છે. ઓકે. આઈ ખાલી જગ્યા સમ પેનન્ટ્સ તો આઈ એટ સમ પેનન્ટ્સ. ઓકે. આઈ ખાલી જગ્યા ટુ ધ મંકી હાઉસ તો આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. આઈ ખાલી જગ્યા ધ મંકીઝ આઈ શો ધ મંકીઝ. આઈ ખાલી જગ્યા એટ ધ ગોરિલાઝ તો આઈ લાફ એટ ધ ગોરિલાઝ. ઓકે. આઈ ખાલી જગ્યા ધ જૂ ટ્રેન આઈ રોડ ધ જૂ ટ્રેન. આઈ ખાલી જગ્યા એટ ધ લાયન્સ આઈ લુક એટ ધ લાયન્સ. આઈ ખાલી જગ્યા ધ લાયન રોર આઈ હર્ડ ધ લાયન રોર આવશે. આઈ ખાલી જગ્યા અવે તો આઈ રેન અવે. આઈ ખાલી જગ્યા લોસ્ટ તો આઈ ગોટ લોસ્ટ. આઈ ખાલી જગ્યા ફોર ડિરેક્શન આઈ આસ્ક ફોર ડિરેક્શન.
આઈ ખાલી ગયા ટુ ધ ઝૂ, ઓકે, આઈ ખાલી ગયા ટુ ધ ગેટ, તો આવશે વોકડ, ઓકે, આઈ ખાલી ગયા ધ ડોલ્ફિન્સ, આઈ વોચ ધ ડોલ્ફિન્સ, આઈ ખાલી ગયા ગુડ બાય ટુ ધ ઝૂ કીપર, આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર, આઈ ખાલી ગયા હોમ, આઈ હરીડ હોમ, ઓકે. તો આ છે ચિત્ર બે જે સેન્ટેન્સીસ આપવામાં આવેલા છે એ સેન્ટેન્સની અંદર જે ખાલી જગ્યા આપવામાં આવેલી છે એ ખાલી જગ્યા આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પૂર્ણ કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા લેટ્સ લર્ન કરીને થોડા પેરેગ્રાફ્સ આપવામાં આવેલા છે. એ પેરેગ્રાફ્સની અંદર અમુક સેન્ટેન્સીસ જે છે એ સેન્ટેન્સની અંદર ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે. એ ખાલી જગ્યા તમારી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાની છે, ઓકે. તો અહીંયા જો ખાલી જગ્યા સી શ્યોર, તો ધેર ઇઝ અ સી શ્યોર આવે, ઓકે, ધેર ઇઝ અ સી શ્યોર. નેહાબેન ઇઝ ગોલુઝ મધર, રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર, પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર, ઓકે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ, શી હેઝ અ બાસ્કેટ, there are apples in the basket, okay. Golu and Pinku are playing, the Golu and Pinku are playing cricket. Golu has a bat, Pinku has a ball, there is a balloon man, okay, he has balloons, okay. તો વિદ્યાર્થી મિત્રો આ એક પેરેગ્રાફ તમારી જે ટેક્સ્ટબુકની અંદર જુદી જુદી સ્ટોરી આવે છે, ઓકે. તો અહીંયા ગોલુ અને ગોલુની ફેમિલી, ગોલુ પિંકુની ફેમિલી જે દરિયા કિનારે વિઝિટ માટે જાય છે એના પરથી અહીંયા પેરેગ્રાફ લેવામાં આવેલો છે, ઓકે. નંબર 2, પેરેગ્રાફ નંબર 2, ધ માઉસ ટુ ધ ટેલર, તો માઉસ વેન ટુ ધ ટેલર, ઓકે. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ, આઈ એમ બીઝી, ઓકે. ટેલર શું કહે છે? નો, આઈ એમ બીઝી, ધ ટેલર સેડ. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ઓકે. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ, શું શાઉટેડ કરે છે? ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. હી કેનોટ સ્ટીચ અ સ્મોલ કેપ. ધ ટેલર સેડ, ધ ટેલર સેડ ડોન્ટ મેક નોઇઝ, હી ટુક મેજરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ, ઓકે. તો આ જે માઉસ જે છે એ માઉસની જે સ્ટોરી આપણે જોઈ આપણે કે એને કપડાનો ટુકડો મળે છે, ઓકે. અને એ જુદા જુદા વ્યક્તિઓ પાસે તે કપડાનો ટુકડો લઈને જાય છે કેપ બનાવવા માટે, ઓકે. તો એ હેલ્પર્સનું વર્ણન આ સ્ટોરીની અંદર આવે છે. ત્યાર પછી પેરેગ્રાફ નંબર 3 આપવામાં આવેલો છે, એ છે વન્સ અ લાયન વોઝ અસ્લીપ, અ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઇંગ ઓન ધ લાયન, ધ માઉસ રેન અપ એન્ડ ડાઉન, ધ લાયન woke up. He caught the mouse, the lion opened his mouth and roared, I will swallow you. Sorry, O king, cried the little mouse, forgive me this time. I will help you one day, okay. The lion laughed, O little mouse, you cannot help me. The mouse requested, Oh Lord, I can, please let me go. The lion smiled at the mouse. He lifted his paw and let the mouse go. After some time, again the lion was asleep. A hunter caught him in a net. Then the mouse saw the lion. He ran up and cut the net, okay. The lion was free. The lion said, thank you my friend, okay. તો અહીંયા જુદી જુદી સ્ટોરીને આધારે અહીંયા 3 પેરેગ્રાફ્સ જે આપવામાં આવ્યા છે એ પેરેગ્રાફ્સને પૂર્ણ કરવાના હતા, યોગ્ય વિકલ્પ પસંદ કરીને. તો વિદ્યાર્થી મિત્રો આ છે યુનિટ નંબર 6નું રિવિઝન, ઓકે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. થેન્ક યુ.